નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર। તો ચાલો દોસ્તો, આજે આપણે ફરીશું નર્સરીમાં અને એવા પ્લાન્ટ વિશે આપણે માહિતી લઈશું જે તમે તડકાની અંદર અને છાંયડાવાળી જગ્યા ઉપર રોપી શકાય। તો દોસ્તો, આ લોકેશન તમને વડોદરા સાઈડ ઉપર તમે આવશો તો તેનાથી 22થી 25 કિલોમીટરના અંતરે જોવા મળશે। અહીંયા તમને નંદેસરી ચોકડી જોવા મળશે। એક્ઝેક્ટ તેની બાજુમાં અહીંયા તમને ઘણી બધી નર્સરી જોવા મળશે। આવી ગઈ છે નંદેસરી ચોકડી। જો તમે વડોદરા સાઈડ ઉપરથી આવશો તો તમારે અહીંયા જમણી સાઈડ બાજુ આવવાનું રહેશે। અહીંયા તમને ગુજરાત રોઝેસ નર્સરી જોવા મળશે, જ્યાં તમને અરેનિયમની હાઇબ્રિડ અને દેશી બંને પ્રકારની વેરાયટી પણ મળી જશે। તો દોસ્તો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તમને પ્લાન્ટના નામ અને પ્લાન્ટની કિંમત અને તેની દેખભાલ કેવી રીતે કરવી તે પણ હું તમને વિડીયોના માધ્યમથી બતાવી દઈશ। તો દોસ્તો, 15થી 20 દિવસની અંદર વરસાદની સિઝન ચાલુ થવાની છે। તો તમે ગાર્ડનિંગ કરવા માંગતા હોય અથવા તો તમે તમારા બાલ્કની અથવા ઘરની બહારની સાઈડ ઉપર થોડીક એવી જગ્યા હોય જ્યાં તમે નાના છોડ રોપી શકો તો અહીંયા આવીને આ બધા પ્લાન્ટ લઈ શકો છો। એક્ઝોરાનો પ્લાન્ટ તમને અહીંયાથી 50 રૂપિયામાં મળી જશે। તો ચાલો દોસ્તો, અહીંયા આપણે ગુલાબની અલગ અલગ વેરાયટી જોઈએ, જેની અંદર કાશ્મીરી ગુલાબ અને હાઇબ્રિડ આમ ઘણા બધા કલરની અંદર તમને ખીલતા ફૂલ જોવા મળશે। દેશી વેરાયટી તમને ગુલાબની પણ અહીંયાથી મળી જશે। તો દોસ્તો, નાનો પ્લાન્ટ હશે તો 30 રૂપિયાથી લઈને તમારે અહીંયા 80 રૂપિયા સુધીની અંદર આ બધા ગુલાબના પ્લાન્ટ જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો બોગનવિલ્લાનો પ્લાન્ટ। આ પ્લાન્ટ એક હાર્ડી પ્લાન્ટ હોય છે, જેની અંદર તમને ઘણા બધા કલર જોવા મળશે। તો બોગનવિલ્લાનો પ્લાન્ટ પણ તમને કુંડાની અંદર રોપ્યો હશે તો 100 રૂપિયામાં અને પ્લાસ્ટિકની કાળી બેગની અંદર હશે તો તે તમને 50થી 30 રૂપિયાની વચ્ચે જોવા મળશે। આપણું જે ક્લાઇમેટ છે તેના હિસાબે આ એક બેસ્ટ પ્લાન્ટ માનવામાં આવે છે। આ પ્લાન્ટનું નામ છે જાસૂદ। ઘણી બધી જગ્યા ઉપર તમે જોયા હશે લાલ કલરની અંદર, સફેદ કલરની અંદર। આ બે કલર એવા છે જે તમને દેશી વેરાયટીની અંદર જોવા મળશે। જાસૂદનો પ્લાન્ટ ઘણા બધા ઘરની અંદર મંદિરની પૂજા કરતી વખતે ફૂલ ચડાવતા હોય છે। જાસૂદની અંદર તમને હાઇબ્રિડ, દેશી આમ બંને પ્રકારની વેરાયટી તમને અહીંયાથી મળી જશે। હાઇબ્રિડ વેરાયટીનો ભાવ 150 રૂપિયા હશે અને દેશી વેરાયટીનો ભાવ તમને 30 રૂપિયાથી લઈને 80 રૂપિયાની વચ્ચે નાના પ્લાન્ટ જોવા મળશે। અહીંયા દેશી છે, સાદા છે 150, આ 400, ડબલ વાળા આ ડબલ વાળા કલમ છે। આઈ કલમ આ 150। તો દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો અરેનિયમની દેશી વેરાયટી, જેનો ભાવ 150 રૂપિયા છે અને હાઇબ્રિડ વેરાયટી તમને અહીંયાથી 300થી લઈને 500 રૂપિયાની વચ્ચે જોવા મળશે। જો પ્લાન્ટ પોટની અંદર એટલે કે કુંડાની અંદર લાગેલો હશે તેનો ભાવ વધારે હશે। એ બેલ 200 રૂપિયા। આ વેલને રાખી વેલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પુષ્પવેલ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વેલની અંદર તમને લાલ કલર અને જાંબલી કલરના આમ બંને પ્રકારના ફૂલ ખીલતા જોવા મળશે। અહીંયા આપણે વાત કરીશું હાઇબ્રિડ વેરાયટી જાસૂદની, જેની અંદર જબરજસ્ત ફૂલ ખીલતા તમે જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો ચાઇનીઝ એક્ઝોરા, જેની અંદર તમને સફેદ, કેસરી, લાલ, પિંક આમ ઘણા બધા કલર તમને ચાઇનીઝ એક્ઝોરાની અંદર જોવા મળશે। ચાઇનીઝ એક્ઝોરાની હાઇટ લગભગ 5થી 6 ફીટ થતી હોય છે। તો આ પ્લાન્ટ તમને માત્ર 50 રૂપિયામાં મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો સ્વીટ પોટેટો વાઇન। હવે આપણે એવા પ્લાન્ટ વિશે વાત કરીશું જે તમને રોડ સાઈડ ઉપર જોવા ઘણી બધી જગ્યા ઉપર મળતા હશે। આની તમે કટિંગ આસાનીથી લગાડી શકો છો। આ પ્લાન્ટનું નામ છે કનેર। તો દોસ્તો, આ એક હાઇબ્રિડ
કનેરની વેરાયટી છે, જેની ઉપર લાલ કલરના જબરજસ્ત ફૂલ ખીલતા તમે જોઈ શકો છો. આની અંદર ગુચ્છામાં ફૂલ ખીલતા હોય છે. હાઇબ્રિડ વેરાયટીની અંદર તમને નાના ફૂલ જોવા મળશે અને જ્યારે દેશી વેરાયટી હશે તેની ઉપર તમને મોટા ફૂલ ખીલતા જોવા મળશે. કનેરનો પ્લાન્ટ પણ તમને સાવ સસ્તા ભાવમાં 30 રૂપિયાથી લઈને 50 રૂપિયાની વચ્ચે જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો જબરજસ્ત ફાઇકસનો પ્લાન્ટ. આ એક વેરીગેટેડ ફાઇકસનો પ્લાન્ટ છે. આની પત્તીની અંદર તમને વેરીગેશન જોવા મળશે. જો તમે આ પ્લાન્ટને કુંડામાં લગાડતા હોય તો સાયડાવાળી જગ્યા ઉપર રાખવાનો. અહીંયા તમે જોઈ શકો છો ગોરી ચોરીનો પ્લાન્ટ, જેની ઉપર પીળા કલરના જબરજસ્ત ફૂલ ખીલતા હોય છે, તે પણ ગુચ્છાની અંદર. અને સૌથી મોટી વાત એ છે કે આના પાન ખૂબ જ ચમકીલા અને જબરજસ્ત લાઇટ કલરના હોય છે. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો જાસૂદ પ્લાન્ટની દેશી વેરાયટી, જેની અંદર સફેદ કલરના ફૂલ ખીલતા હોય છે. આ એક લોંગ વેરાયટી હોય છે, એટલે કે આ જાસૂદની હાઇટ લગભગ 12 ફૂટથી લઈને 15 ફૂટ થતી હોય છે. તો આની અંદર તમને ઘણી બધી જગ્યા ઉપર પિંક કલરના અને લાલ કલરના દેશી પ્લાન્ટ પણ જોવા મળશે. આ એક વેલ છે જેનું નામ છે મધુમાલતી. મધુમાલતીની આ ડબલ વેરાયટી છે, જેની અંદર ગુચ્છામાં ફૂલ ખીલતા હોય છે. એક જ ફૂલ ઉપર તમને 3 કલર જોવા મળશે. પહેલા દિવસે તમને સફેદ, બીજા દિવસે પિંક અને ત્રીજા દિવસે લાલ થાય. જ્યારે ફૂલ લાલ થાય ત્યારે તે ગળી જાય. તો દોસ્તો આ એક ખૂબ જ હાર્ડી પ્લાન્ટ છે અને ફૂલ તડકામાં ચાલતો પ્લાન્ટ છે. આની પત્તી પણ તમને ચમકદાર દેખાશે. મધુમાલતીની અંદર તમે કુંડાની અંદર રોપી શકાય તેવી હાઇબ્રિડ વેરાયટી પણ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો મેક્સિકન પિટોનિયાનો પ્લાન્ટ. આ પ્લાન્ટ તમને અહીંયાથી માત્ર 20 રૂપિયામાં મળી જશે અને હાઇબ્રિડ વેરાયટી મધુમાલતીની તમને 100 રૂપિયાની અંદર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો એરન્થીમમનો પ્લાન્ટ. અહીંયાથી તમને અલગ અલગ સાઇઝના કટિંગ કરેલા ઘાસ પણ મળી જશે, જેને આપણે લોન તરીકે ઓળખીએ છીએ. તો તમે તમારા ગાર્ડનનું ડેકોરેશન વધારવા માટે ઘાસ પણ નીચેની સાઈડ ઉપર રોપી શકો છો. તો ચાલો દોસ્તો હવે આપણે એવા પ્લાન્ટ વિશે વાત કરીશું જે તમે સાયડાની અંદર રોપી શકો, એટલે કે ઇન્ડોર પ્લાન્ટ. આ પ્લાન્ટનું નામ છે એરોકેરિયા, જેને ક્રિસમસ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ડોર પ્લાન્ટ ચાલતા હોય તો તેની કિંમત તમને નર્સરીમાં વધારે જોવા મળશે. તો આની કિંમત અહીંયા તમને 300 રૂપિયાથી લઈને 400 રૂપિયાની વચ્ચે જોવા મળશે. જો પ્લાન્ટ નાનો હશે તો તેની કિંમત 200 રૂપિયા હશે. અહીંયા તમે જોઈ શકો છો ક્રોટન પ્લાન્ટની એક અલગ વેરાયટી. તો દોસ્તો આની અંદર તમને ઘણા બધા એવા પ્લાન્ટ જોવા મળશે જેના પત્તાનો કલર અલગ અલગ હશે. આ પ્લાન્ટનું નામ છે રબર પ્લાન્ટ. આ પણ તમને 200થી 250ની વચ્ચે જોવા મળશે. ક્રોટન પ્લાન્ટ પણ તમને 150 રૂપિયાથી લઈને 200 રૂપિયાની વચ્ચે જોવા મળશે. આ પ્લાન્ટનું નામ છે સોંગ ઓફ ઇન્ડિયા, જેની કટિંગ તમે આસાનીથી લગાડી શકો છો. તો આ પ્લાન્ટ તમને નર્સરીમાં નાનો હશે તો 50 રૂપિયાનો હશે અને કુંડામાં લાગેલો હશે તો તેની કિંમત 250થી લઈને 300 રૂપિયાની વચ્ચે તમને જોવા મળશે. અને હાઈટ તમે જોઈ શકો છો 4 ફૂટથી ઊંચો આ પ્લાન્ટ છે. તો આ પ્લાન્ટ તમને નર્સરીમાં 400થી 500ની વચ્ચે જોવા મળશે. આ પ્લાન્ટને એક ડેકોરેશન તરીકે ઉપયોગમાં લેવાતો હોય છે. આ પ્લાન્ટનું નામ છે એરિકા પામ. આ પણ તમને 300થી 400ની વચ્ચે જોવા મળશે. એક જ બેગની અંદર તમને ઘણા બધા પ્લાન્ટ લાગેલા જોવા મળશે. આ એક ડ્રેસિંગાની વેરાયટી છે. ડ્રેસિંગાની અંદર પણ ઘણી બધી પત્તી એવી છે જેનો કલર અલગ અલગ હોય છે. ઘણી બધી વેરાયટી છે. તો ડ્રેસિંગાની વેરાયટી પણ તમને અહીંયાથી 70 રૂપિયાથી લઈને 300 રૂપિયાની વચ્ચે જોવા મળશે. કારણ કે તમને અહીંયા અલગ અલગ સાઇઝના પ્લાન્ટ મળી જશે. તો દોસ્તો આ લાલ કલરનો ડ્રેસિંગાનો પ્લાન્ટ છે. આના પ્લાન્ટ તમે નાના લેશો ને તો તમને 50 રૂપિયાની સ્ટાર્ટિંગ કિંમત જોવા મળશે.
આ એક હાર્ડી પ્લાન્ટ છે જેને તમે બાલ્કનીમાં અથવા તો છાંયડાવાળી એવી કોઈ જગ્યા હોય તેને ડેકોરેટ કરવા માટે ઉપયોગમાં આ ડ્રેસિંગાનો લાલ પત્તાવાળો પ્લાન્ટ લઈ શકો છો. આ પ્લાન્ટનું નામ છે ચાઇના પામ, જેની કિંમત 200 થી 300 રૂપિયાની વચ્ચે જોવા મળશે. ચાઇના પ્લાન્ટની અંદર તમને કાંટા પણ જોવા મળશે અને દંડી હોય ને ત્યાં તમને તીખા અને ડાળ કાંટા જોવા મળશે. તમારા ઘરે નાના બાળકો હોય તો તેનાથી સાવધાન રહેવું. તો દોસ્તો, આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીએ. અહીંયા તમે જોઈ શકો છો લેડી પામ. આને પણ તમે જંગલ જેવો આકાર આપી શકો છો, કારણ કે આ પ્લાન્ટમાંથી નીચેની સાઈડ ઉપરથી ઘણા બધા બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. તો આ પ્લાન્ટથી તમે એક પ્લાન્ટ લાવો એટલે તમારા ઘરે ક્યારે 100 પ્લાન્ટ થશે તે તમને ખબર નહીં પડે. આ પણ એરિકા પામનો મોટો પ્લાન્ટ છે. હવે આપણે વાત કરીશું ક્રોટન પ્લાન્ટ વિશે, જે તમને અહીંયા નાની સાઇઝની અંદર જોવામાં મળી રહ્યા છે અને કુંડામાં લાગેલા જોવા મળી રહ્યા છે. તો આની કિંમત 150 રૂપિયા છે. ક્રોટનની અંદર તમે જોઈ શકો છો જબરજસ્ત પત્તી તમને જોવા મળશે, એ પણ કલરફુલ. તો દોસ્તો, આ રીતનું નાનું કુંડું હશે અને આ રીતના અહીંયા ઘણા બધા પ્લાન્ટ રાખવામાં આવ્યા છે. તો 150માં તમને ક્રોટનની આ વેરાયટી મળી જશે. આ એક જબરજસ્ત ડેકોરેશન પ્લાન્ટ છે. આ પ્લાન્ટનું નામ છે ફોનિસ પામ, જેની કિંમત તમને નર્સરીમાં 300 રૂપિયાથી લઈને 500 રૂપિયાની વચ્ચે જોવા મળશે અને તે પણ કુંડામાં લાગેલો જોવા મળશે. તો દોસ્તો, આની ઉંમર 3 થી 4 વર્ષ થઈ ચૂકી છે. આ એક ડેકોરેશન પ્લાન્ટ છે. જે પ્લાન્ટની પાછળ પામ લાગતું હોય ને તો તેની કિંમત તમને નર્સરીમાં વધારે જોવા મળશે અને તેની ગ્રોથ સ્પીડ પણ તમને ઓછી જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો જબરજસ્ત ડેકોરેશન માટે વપરાતો ફોનિસ પામ. અહીંયા તમે જોઈ શકો છો સાઇકસ પામ. આ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે. સાઇકસ પામની અંદર તમને તીખા અણીદાર કાંટા જોવા મળશે. તો તમારા ઘરે નાના બાળકો હોય તો આ સાઇકસ પામ તમારા માટે બેસ્ટ સાબિત થાય ને એના કરતાં તમે ફોનિસ પામ લઈ શકો છો, જેની અંદર કાંટા પણ હોય ને. તો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો ડ્રેસિંગાની એક અલગ વેરાયટી, નાના પત્તાવાળી વેરાયટી. આ પણ તમને 70 થી 80 રૂપિયાની વચ્ચે જોવા મળશે, કારણ કે આ પ્લાન્ટ કુંડાની અંદર લાગેલો છે. જો નાની થેલીમાં હશે તે તમને 30 થી 40 રૂપિયામાં મળી જશે. આ પ્રકારે ક્રોટનના પ્લાન્ટ પણ તમે જોઈ શકો છો, જે નાની બેગની અંદર રાખવામાં આવ્યા છે. આની પણ કિંમત તમને નર્સરીમાં વધારે જોવા મળશે, કારણ કે આ એક ઇન્ડોર પ્લાન્ટ છે જે છાંયડાવાળી જગ્યા ઉપર સરસ રીતે ગ્રોથ આખું વર્ષ કરતો હોય છે. તો આ પ્લાન્ટ તમને 80 રૂપિયાથી લઈને 100 રૂપિયાની અંદર નાનકડી થેલીમાં લાગેલો જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો એગ્લોનીમાની અલગ અલગ વેરાયટી. આ પણ તમને 100 રૂપિયાથી લઈને 200 રૂપિયાની અંદર જોવા મળશે. આ એક ઇન્ડોર પ્લાન્ટ છે અને આની પત્તી પણ તમને જબરજસ્ત જોવા મળશે, જેની અંદર અલગ અલગ પ્રકારનું વેરીગેશન જોવા મળશે. છાંયડાવાળી જગ્યા ઉપર જે પ્લાન્ટની ગ્રોથ થતી હોય એટલે કે ઇન્ડોર પ્લાન્ટ, તેનું કોઈ ખાસ મેન્ટેનન્સ હોતું નથી. તમે વર્ષમાં 2 વખત તેને છાણિયું ખાતર સડેલું આપી દો તો તે પોતાની રીતે ગ્રોથ કરતો રહે અને મહિનામાં એકાદ વખત લિક્વિડ ખાતર આપતા રહેવું. અહીંયા તમે જોઈ શકો છો જબરજસ્ત ડેકોરેશન પત્તીવાળો પ્લાન્ટ. આ પ્લાન્ટનું નામ છે ડફનબેકિયા. આ પ્લાન્ટની પત્તીની અંદર તમને ઝેરીલો પદાર્થ જોવા મળશે. તો તમારા ઘરે નાના બાળકો હોય, અન્ય તો પ્રાણી હોય તો આ પ્લાન્ટથી તમારે દૂર રાખવો, કારણ કે આની પત્તી ઝેરીલી હોય. જો ખાવામાં આવે તો ઇન્ફેક્શન થઈ શકે છે. ડફનબેકિયાનો પ્લાન્ટ પણ તમને 100 રૂપિયામાં મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો ડ્રેસિંગાની જબરજસ્ત વેરાયટી. અહીંયા તમને પત્તીની અંદર ડબલ વેરીગેશન જોવા મળશે. બહારની સાઈડ ઉપર પીળો કલર અને અંદરની સાઈડ ઉપર લીલો કલર. આ એક ડેકોરેશન પ્લાન્ટ છે. જબરજસ્ત તમારા ઘરની બહારની સાઈડ ઉપર અથવા તો તમે બાલ્કનીની અંદર ગ્રોથ કરાવી શકો છો અને તમે તમારા ઘરનું ડેકોરેશન પણ
વધારી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના ઇન્ડોર પ્લાન્ટ રાખેલા છે. આ પ્લાન્ટનું નામ છે કોલિયસ. કોલિયસની અંદર પણ તમને બેરંગી પત્તાવાળો પ્લાન્ટ જોવા મળશે, જેને પાણી પણ ઓછા પ્રમાણમાં આપવામાં આવતું હોય છે. આની કટિંગ પણ તમે આસાનીથી લગાડી શકો છો. કોલિયસના પ્લાન્ટ પણ તમને 10 થી 20 રૂપિયાની વચ્ચે મળી જશે. આ એક મની પ્લાન્ટ છે જેની અંદર તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે. તો દોસ્તો, મની પ્લાન્ટ પણ તમે અહીંયાથી 10 રૂપિયામાં ખરીદી શકો છો. આ ગોલ્ડન મની પ્લાન્ટ છે અને વેરીગેશન મની પ્લાન્ટ પણ આવે છે અને સાવ લીલા કલરની પટ્ટીવાળો પણ મની પ્લાન્ટ આવે છે. તો મની પ્લાન્ટની કટિંગ પણ તમે આજુબાજુમાંથી લાવીને લગાડી શકો છો. આ વેરીગેશનવાળો મની પ્લાન્ટનો પ્લાન્ટ છે જે તમને 20 રૂપિયાની કિંમતમાં મળી જશે. દેશી મની પ્લાન્ટ હશે તે તમને 10 રૂપિયાની કિંમતમાં જોવા મળશે. તો ચાલો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી ઘણા બધા પ્લાન્ટ વિશે આપણે માહિતી મેળવી. તો આ માહિતી તમને કેવી લાગી, પ્લાન્ટ કેવા લાગ્યા અને પ્રાઇસ કેવી છે તે તમારી રાય કમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.